નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 ફાઇનલ એકાઉન્ટમાં નવા વિડીયો સાથે આગળ વધવાનું છે. આપણે અગાઉના લેક્ચરમાં દાખલા નંબર 17 વિશેની માહિતી મેળવેલી, બરાબર છે. હવે આજે આપણે દાખલા નંબર 18 વિશેની માહિતી મેળવવાની છે. આજે દાખલા નંબર 18 છે તે આમ આઈએમપી દાખલો છે, કારણ કે એમાં જે હવાલાની સાઇઝ ઓછી છે પ્લસ એક જે હવાલો આપ્યો છે એમાં મેક્સિમમ લોકો ભૂલ કરી શકે એવો હવાલો છે. તો આપણે દાખલાને આગળ વધારીએ. તો સૌપ્રથમ તો રકમ વાંચીએ, અને રકમમાં લખ્યું છે કે સંત અને મહંત 3/2માં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદાર છે. એટલે આપણને 2 ભાગીદાર આપ્યા છે અને તેનું નફા નુકસાનનું પ્રમાણ પણ તમને આપી દીધું છે, 3/2 રહેશે. કાચા સરવૈયા અને હવાલા પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે. તો આપણે હવાલા સૌપ્રથમ ઠીક કરી લઈએ. તો હવાલામાં સૌથી પહેલો હવાલો કહે છે માલના સ્ટોકનો. આખર માલના સ્ટોકની જે તમારે એન્ટ્રી આપવાની છે તે આપણે ડાયરેક્ટ આપી દઈશું. પછીનો જે બીજો હવાલો છે એ આ દાખલાનો સૌથી અગત્યનો હવાલો છે. નંબર 2માં એવું કહે છે કે પ્લાન્ટ યંત્ર અને ફર્નિચર ફિટિંગ્સ પર 15% અને 7.5% લેખે ઘસારો ગણો. તમે લોકો અહીંયા જોઈ શકો છો કે ફર્નિચર ફિટિંગ્સ આપ્યું છે, સોરી પ્લાન્ટ યંત્ર એક ઉધાર બાજુ પર આપ્યું છે, ત્યાં આવશે નંબર 2. પછી એની નીચે જ પ્લાન્ટ અને યંત્રનો વધારો આપ્યું છે, તો ત્યાં પણ આવશે નંબર 2. અને તમે બાજુમાં જોઈ શકો તમને પ્લાન્ટ અને યંત્રનું વેચાણ આપ્યું છે, તો ત્યાં પણ આવશે નંબર 2. એટલે પ્લાન્ટ અને યંત્રનો જે હવાલો છે તે આ દાખલાનો સૌથી અગત્યનો હવાલો છે. ત્યાં તમારે ખાસ ધ્યાન આપીને જોવું પડશે. એના પછીનો પોઈન્ટ છે ફર્નિચર ફિટિંગ્સ, તો ત્યાં પણ આવશે નંબર 2. એના પછી લખ્યું છે નંબર 3 પર કે 2000 દેવાદાર પર ઘાલખાદ અનામત રાખો. તો આપણે દેવાદારની બાજુમાં આવશે નંબર 3. આપણને ઘાલખાદ આપી છે, તો ઘાલખાદની બાજુમાં પણ આવશે નંબર 3, કારણ કે આપણે ઘાલખાદનું ફોર્મેટ લગાવવાનું થશે એટલે. પછી લખ્યું છે મૂડી પર 6% લેખે વ્યાજ ગણો. તો મૂડી આપણને આપી છે, તો ત્યાં આવશે નંબર 6. એના પછી પોઈન્ટ છે કે ચૂકવવાના બાકી ખર્ચા. અલગ અલગ આપણને ખર્ચા આપ્યા છે. જે ખર્ચામાં આપણને સૌથી પહેલું આપ્યું છે ઉત્પાદક મજૂરી, તો ઉત્પાદક મજૂરીની બાજુમાં આવશે નંબર 5. પછી જાહેરાત ખર્ચની બાજુમાં આવશે નંબર 5. અને પછી ઓફિસ પગારની બાજુમાં આવશે નંબર 5. અને સૌથી છેલ્લું છે ટેકનિકલ ખર્ચા, ત્યાં પણ આવશે નંબર 5. એટલે કે એકમાં જ આપણને 4 હવાલા ભેગા આપ્યા છે. હવે છુપા હવાલાની વાત કરીએ તો છુપા હવાલાની અંદર આપણને જ્ઞાની પાસેથી લીધેલી લોન આપી છે. હવે જ્ઞાની કોઈ ભાગીદાર તો છે નહીં, તો અહીંયા તમને જેટલું વ્યાજ આપ્યું એટલા ટકા તમારે વ્યાજ ગણવાનું. તો આ થશે તમારો એક હિડન એડજસ્ટમેન્ટ, એટલે કે છુપો હવાલો. બાકી તો દાખલો આખો નોર્મલ છે. મેઇન વસ્તુ જે છે તે હવાલા નંબર 2 છે, તેમાં તમારે ખાસ ધ્યાનથી સમજી લેવાનું છે. હવે આપણે દાખલાની કરીએ રેગ્યુલર શરૂઆત. તો દાખલાની તમને બધાને ખબર હશે કે આપણે 5 પોઈન્ટથી દાખલો શરૂ કરવાનો. આપણે 5 ખેલાડીઓ મેદાનમાં લાવવાના અને તેના આધારે આપણે દાખલાની શરૂઆત કરવાની. તો 5 ખેલાડીમાં સૌથી પહેલો જે ખેલાડી છે તેનું નામ છે શરૂનો સ્ટોક. તો શરૂઆતનો જે સ્ટોક છે તે લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ પર સૌથી ઉપરના ભાગે લખીએ શરૂઆતનો સ્ટોક, બરાબર છે. હવે શરૂઆતના સ્ટોકની આપણને કિંમત આપી છે 33,696 રૂપિયા. આ પોઈન્ટ આપણને આપ્યો છે શરૂઆતના સ્ટોકનો. એના પછીનો પોઈન્ટ આપણે બીજો ખેલાડી ઉતારવાનો છે મેદાનમાં, ખરીદી. આપણને બીજો પોઈન્ટ કાચા સરવૈયામાં ઉધાર બાજુ પર ખરીદી શબ્દ આપ્યો છે. તો ખરીદી આપણને આપી છે 1,81,168. આને પણ એનોર કોલમમાં રાખવાની, કારણ કે કદાચ કોઈ ખરીદીના ખર્ચા ખરીદ પરત આપ્યો હોય તો માઇનસ કરવા કામ લાગે. ત્રીજો બેટ્સમેન આપણે ઉતારવાનો છે વેચાણ. એને પણ એનોર કોલમમાં લખીશું. તેની કિંમત આપણને આપી છે 2,68,000. ત્રીજી વસ્તુ આપણે લાવવાની મૂડી. તો મૂડી લખાશે મૂડી ખાતાની અંદર જમા બાજુ પર, કારણ કે આપણને પણ કાચા સરવૈયામાં જમા આપી છે, તો આપણે અહીંયા પણ જમા બાજુ પર જ લખીશું. જમા બાજુ પર લખીશું તારીખ 1
1/4/2016 આપણા શરૂઆતનું વર્ષની તારીખ લેવાની આવશે। બાકી આગળ લાવ્યા આપણને ભાગીદાર સંતની મૂડી આપી છે 80,000 અને મહંતની આપણને મૂડી આપી છે 40,000। બંને મૂડી લખાઈ ગઈ। હવે પાંચમો અને સૌથી છેલ્લો ખેલાડી ઉપાડ આપણને ઉધાર બાજુ પર આપ્યો છે, તો આપણે પણ અહીંયા ઉધાર બાજુ પર જ લખીશું ઉપાડ ખાતે। અને ઉપાડની અંદર ભાગીદાર સંતમાં છે 7,000 અને મહંતમાં આપણને આપ્યો છે 3,000। આ પાંચ વસ્તુથી હંમેશા તમારે કોઈ પણ દાખલાની શરૂઆત કરવાની। હવે આપણે લઈએ હવાલા નંબર 1। હવાલા નંબર 1માં લખ્યું છે કે 31/3/17ના રોજ માલનો સ્ટોક 85,500 રૂપિયાનો હતો। એનો મતલબ કે મને આખર સ્ટોક આપી દીધો 85,500। તો આખર સ્ટોકની સૌથી પહેલી અસર પડશે વેપાર ખાતાની અંદર જમા બાજુ પર। આપણે નીચેની બાજુ પર લખી નાખીએ આખર સ્ટોક। કિંમત આપી છે 85,500 અને બીજો પણ કીધો છે કે આખરનો સ્ટોક મતલબ તમારી મિલકત થઈ તો મિલકત લખાશે મિલકત લેણા બાજુ પર। પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર સૌથી નીચેના ભાગે આપણે લખી નાખીએ આખર સ્ટોક, જેની કિંમત આવશે 85,500 રૂપિયા। હવે આપણે આવીએ હવાલા નંબર 2 પર। હવાલા નંબર 2 નો જે પહેલો જે મેઇન પોઈન્ટ છે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો, તે પોઈન્ટને આપણે ખાસ ધ્યાનથી સમજીશું। તો પ્લાન્ટ અને યંત્રના ઘસારાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણને જેટલી માહિતી આપી તે લખી નાખીએ। ગણતરીમાં આપી આપણે પ્લાન્ટ અને યંત્ર, કારણ કે એક જ મેઇન હવાલો છે। હવે તમે રકમમાં જોઈ શકો છો ઉધાર બાજુ પર આપણને પ્લાન્ટ અને યંત્ર 33,300 આપ્યા છે। કેટલા આપ્યા છે? 33,300। હવે સીધો આના પર ઘસારો નહીં લાગે, એનું કારણ શું? તમે લોકો જમા બાજુ પર જોઈ શકો છો, તમને જમા બાજુ પર જો લખીને આપ્યું કે પ્લાન્ટ અને યંત્રનું વેચાણ, મતલબ કે આપણી પાસે જે 33,300ના હતા એમાંથી મેં અમુક વેચ્યા છે। હવે કેટલા વેચ્યા તો એ પોઈન્ટમાં તમે જોઈ શકો છો કે તમને લખ્યું છે બ્રેકેટમાં કે 1/4/2016ના રોજ, એટલે કે વર્ષ શરૂ થયું તરત જ 6,900ની કિંમતના વેચ્યા છે। એનો મતલબ કે 33,300માંથી હું શું કરી દઉં? 6,900 માઇનસ કરી દઉં, બરાબર છે? 33,300માંથી આપણે શું કરીએ? 6,900 માઇનસ કરી દઈએ તો હવે આપણી પાસે કેટલા યંત્ર વધે? 26,400। આ આપણે વસ્તુ વેચી દીધી। ઓકે, એટલે આપણું સૌથી પહેલું યંત્ર 26,400નું, અને 26,400નું જે યંત્ર છે એના પર આપણે 15% લેખે ઘસારો ગણી દઈએ તો 26,400 ઉપર આપણે 15% ઘસારો ગણીએ તો આપણા ઘસારાની કિંમત આવશે 3,960 રૂપિયા। બરાબર છે? આપણે 15% ઘસારો ગણી દીધો તો આપણી કિંમત આવી ગઈ 3,960। આ તો પહેલા યંત્રની વાત થઈ। બીજું યંત્ર જોઈએ તો આપણે તમે જોઈ શકો ઉધાર બાજુ પર જો યંત્ર આપ્યું છે કે યંત્રનો વધારો, એટલે કે એક યંત્ર તો હતું જ, બીજું નવું યંત્ર લાવું છું તો આપણે બીજું એક નવું યંત્ર છે એના પર આપણે ઘસારો ગણીશું। આપણે એની ગણતરી કરીએ કે બીજું નવું યંત્ર છે એ આપણે 24,000નું લાવ્યા છીએ તો એના પર 15% તો ઘસારો લાગે, સીધો પોઈન્ટ છે। પરંતુ આપણે જે નવું યંત્ર છે તે લાવ્યા કઈ તારીખે? 1/7/2016। 1/7/16 વર્ષ શરૂ થાય, એનો મતલબ કે 31/3/2017 આપણું વર્ષ પૂરું થઈ ગયું। તો 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 ટોટલ કેટલા મહિના યુઝ થયું હશે? 9 મહિના સુધી યંત્ર યુઝમાં આવ્યું। તો 24,000 ગુણ્યા 15% ગુણ્યા 9/12, તો આપણો જે અહીંયા ઘસારો આવશે તે ઘસારાની કિંમત આવશે 2700 રૂપિયા। બરાબર છે? તો આપણે બે યંત્ર અલગ અલગ છે તો બંને પર અલગ અલગ આપણે ઘસારો ગણવાનો થશે। તો આ બંને યંત્રનો આપણે જો ભેગો ઘસારો ગણીએ તો બંનેનો ભેગો થઈને ઘસારો કેટલો થશે? 6,660 રૂપિયા આપણે ઘસારો ગણવાનો થશે।
અને હજી એક પોઈન્ટ બાકી છે. આપણે જે આ 6,900ની કિંમતનું યંત્ર વેચ્યું છે, બરાબર, આપણે જે 6,900નું કિંમતનું જે યંત્ર છે એ આપણે કેટલામાં વેચ્યું છે? તમને જો રકમ આપ્યું 4,800માં. યંત્રની કિંમત કેટલી છે? 6,900. વેચાણ કેટલામાં થયું? 4,800માં. એનો મતલબ તમને ચોખ્ખું દેખાય કે 2,100 રૂપિયાનું શું જશે? નુકસાન પણ જશે. તો એની પણ નોંધ કરવાની થશે. તો આ તમારી મેઇન ગણતરી છે. હવે આપણે આની અસર આપીએ, અને અસર આપ્યા પછી આપણે ફરીથી એકવાર જોઈ લઈશું, કારણ કે મેઇન અને કામનો હવાલો છે. હવે અસર ક્યાં ક્યાં પાસે? તો સૌથી પહેલી વસ્તુ કે પ્લાન્ટ અને યંત્ર આપણી મિલકત છે. તો મિલકત લેણા બાજુ પર આપણે સૌથી પહેલાં તો એન્ટ્રી પાડીએ. મિલકત લેણા બાજુ પર આપણે લખીએ પ્લાન્ટ યંત્ર. ઓકે, મિલકત લેણા બાજુ પર આપણે પ્લાન્ટ યંત્ર લખ્યા છે. હવે ટોટલ આપણને સ્ટાર્ટિંગમાં જે પ્લાન્ટ યંત્ર આપેલા એ 33,300 રૂપિયાના હતા. પછી આપણે શું કર્યું? તો 33,300માંથી આપણે સૌથી પહેલો પોઈન્ટ કે યંત્ર વેચી દીધું. ઓકે, આપણે યંત્ર વેચ્યું તો આપણે વેચેલું યંત્ર માઇનસ કરી દઈએ કે ભાઈ આપણે વેચાણ કરેલું. કેટલા હજારનું વેચાણ કરેલું? તો કે 6,900નું. એ જેવું આપણે 33,300માંથી 6,900નું યંત્ર માઇનસ કરીએ તો આપણી કિંમત થઈ ગઈ 26,400. પણ ફરીથી આપણે નવું યંત્ર ખરીદેલું એટલે થાય વધારો. કેટલા હજારનું ખરીદ્યું? તો તમને જો ઉધાર બાજુ પર આપ્યું છે કાચા સરવાઈમાં 24,000નું. તો હવે આપણી કિંમત કેટલી થઈ ગઈ? 50,400 રૂપિયાના યંત્ર થઈ જાય. ઓકે, આ રીતના આપણે ગણતરી કરવાની. હવે ટોટલ જે 50,400ના યંત્ર છે એના પર આપણે હમણાં ઘસારો ગણ્યો. ઘસારો આપણને મળશે 6,660 રૂપિયા. તો આપણે માઇનસ કરીએ તો આપણી યંત્રની કિંમત આવશે 43,740. બીજો પણ પ્લાન્ટ યંત્રનો ઘસારો તમારું નુકસાન છે. તો આ જે નુકસાન છે એ લખાશે વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. આપણે જઈએ વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ પર. ઉધાર બાજુ પર લખાશે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો. કિંમત આવશે 6,660. અને બીજો પોઈન્ટ આપણે વેચેલું ત્યારે નુકસાન પણ ગયેલું ને 2,100 રૂપિયાનું. તો જે નુકસાન છે એ નુકસાન લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. લખીશું આપણે પ્લાન્ટ અને યંત્રના વેચાણનું નુકસાન, જેની આપણને કિંમત મળશે 2,100 રૂપિયાની. ઓકે, હવાલામાં ફરીથી એકવાર થોડું ફોકસ કરીએ અંદર. આપણે શું કર્યું? તો કે 33,300નું યંત્ર હતું, 6,900નું વેચી દીધું પહેલા જ દિવસે, તો કાઢી નાખ્યું, 26,400નું થઈ ગયું. પછી નવું યંત્ર લાવું છું 24,000નું. હવે 24,000નું યંત્ર લાવવું એટલે યંત્ર વધે, એટલે કિંમત થઈ ગઈ 50,400. હવે આના પર આપણે ઘસારો ગણ્યો હતો તો આપણને ઘસારો મળે છે 6,660. એટલે પહેલી વસ્તુ અહીંયા લખાઈ ગઈ. બીજો પોઈન્ટ ઘસારો એટલે તમારું નુકસાન, વેપાર ખાતામાં ઉધાર લખાઈ ગયું. અને હવે આપણે આની ગણતરી થોડી જોઈએ કે 3,300નું હતું એમાંથી 6,900નું વેચી દીધું, એટલે પહેલું યંત્ર મારું કેટલાનું થઈ ગયેલું? 26,400નું. એ પહેલેથી જ છે તો એના પર સીધો 15% ઘસારો ગણી શકાય, 3,960. જ્યારે બીજું નવું યંત્ર લાવું છું એ પણ યુઝ તો કર્યું છે, તેના ઉપર પણ ઘસારો લાગશે 24,000ના 15%. પરંતુ 1/7/16 ખરીદ્યું છે તો ખાલી 9 મહિનાનો ઘસારો લાગે. તેના પર 9 મહિનાનો ઘસારો કેટલો થાય? 2700. એટલે બંનેનો ભેગો ઘસારો કેટલો આવેલો? 6,660 રૂપિયા આપણને ઘસારો મળેલો. અને આ નુકસાનની વાત કરીએ તો નુકસાન કઈ રીતે? ઘણા બધા લોકો આ વસ્તુ જ ભૂલી જાય. 6,900નું છે પરંતુ આપણે વેચ્યું તો 4800માં ને. 4800માં વેચ્યું એનો મતલબ કે મને તો 2,100નું નુકસાન ગયું, તો એ નુકસાન લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. એના પછીનો પોઈન્ટ હવાલા નંબર 2માં આપણે આગળ વધીએ. ફર્નિચર પર 7.5% લેખે ઘસારો ગણો. તો ફર્નિચર આપણને રકમમાં આપ્યું છે 2,560 રૂપિયા.
એના પર આપણે 7.5% લેખે ઘસારો ગણીએ તો આપણી કિંમત થશે 192 રૂપિયા, માઇનસ કરતાં આપણી કિંમત મળશે 2368 રૂપિયા. હવે ફર્નિચરનો ઘસારો આપણું નુકસાન છે, નુકસાન લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આપણે ફર્નિચરનો ઘસારો, એની જે કિંમત આવશે એ આવશે 192 રૂપિયા. એના પછી હવાલા નંબર 3 કે દેવાદાર પર 2000 ઘાલખાદ અનામત રાખવાની. દેવાદાર એટલે ફરીથી આપણે લખાશે મિલકત લેણા બાજુ પર, આપણે મિલકત લેણા બાજુ પર લખીએ દેવાદારો. આપણને દેવાદાર જે આપ્યા છે મિલકત લેણા બાજુ પર આપણે લખીશું દેવાદાર. દેવાદારની આપણને કિંમત આપી છે 64,940 રૂપિયા. એમાંથી આપણે માઇનસ કરીએ ઘાલખાદ અનામત. આખું લખવાની હંમેશા ટેવ પાડવાની. હવાલાની 2000 માઇનસ કરીએ તો આપણી કિંમત થશે 62,940 રૂપિયા. હવે ઘાલખાદ અનામત નુકસાન છે તો નુકસાનને લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. આખું ફોર્મેટ આપણે લખવું પડશે. તો ફોર્મેટની અંદર જેટલી વસ્તુ આપી એટલે આપણે લખીએ. તો ફોર્મેટની શરૂઆત થાય ઘાલખાદ કાચું સરવૈયું, જે આપણને આપી છે 836 રૂપિયા કાચા સરવૈયાની અંદર, પ્લસ ઘાલખાદ હવાલાની જે આપણને નથી આપી, પ્લસ ઘાલખાદ અનામત હવાલાની જે આપણે હમણાં ગોતી 2000 રૂપિયા આવી હતી, માઇનસ ઘાલખાદ અનામત કાચું સરવૈયું જે નથી આપ્યું એટલે આપણે ટોટલ લખી નાખીએ 2836 રૂપિયા આવશે. એના પછીનો જે પોઈન્ટ છે એ આપ્યો છે નંબર 5 કે ચૂકવવાના અલગ અલગ બાકી ખર્ચા છે. હવે આપણે બધાને ખબર છે કે મરચું નામનો મેં તમને એક પોઈન્ટ કન્સેપ્ટ કરાવેલો કે કોઈ પણ રેસીપી બનાવીએ, કોઈ પણ રસોઈ કરીએ તો મરચું એડ થાય, એમાં મ અને ચૂ આવી બંને આપણે પ્લસ કરી દેવાના. અહીંયા ચૂ શબ્દ આવ્યો મતલબ કે આપણે બધા ખર્ચા શું કરીશું પ્લસ કરીશું 1 બાય 1. એમાં સૌથી પહેલું જે છે એ આપણને આપ્યું છે ઉત્પાદક મજૂરી. તો ઉત્પાદક મજૂરી લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. આપણે લખીએ ઉત્પાદક મજૂરી. જે આપણને આપી છે 45,272 રૂપિયા. ચૂકવવાનું બાકી શું થશે પ્લસ થશે, કિંમત 784 રૂપિયા પ્લસ કરીએ તો આપણી કિંમત થશે 46,056 રૂપિયા. આપણે બીજી અસર બધા એક સાથે આપી દઈશું. એના પછી જાહેરાત ખર્ચમાં પણ આપણે ચૂકવવાનું બાકી છે. તો જાહેરાત ખર્ચ લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો આપણે લખીએ જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર કે જાહેરાત ખર્ચ. હવે આપણને જાહેરાત ખર્ચ રકમમાં આપ્યો છે 13,248 પ્લસ ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી આપણને હવાલામાં કીધું છે 312 રૂપિયા, એટલે આપણી કિંમત થશે 13,560 રૂપિયા. એના પછી પોઈન્ટ છે ઓફિસ પગાર. તો ઓફિસ પગાર પણ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર જ હોય. તો આપણે લખીએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર ઓફિસ પગાર. જે આપણને આપ્યો છે ઓફિસ પગાર રકમની અંદર 8,780 રૂપિયા કાચા સરવૈયામાં ઉધાર બાજુ પર. કરીએ પ્લસ આપણે ચૂકવવાના બાકી. ચૂકવવાનું બાકી આપણને ઓફિસ ખર્ચમાં કીધું છે 400 રૂપિયા, એટલે આપણી કિંમત થશે 9,180 રૂપિયા. એના પછી કીધું છે ટેકનિકલ ખર્ચા. ટેકનિકલ ખર્ચા ઉત્પાદનને લગતા ખર્ચા છે તો લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આપણે લખીએ ટેકનિકલ ખર્ચા. જે આપણને આપ્યા છે રકમની અંદર 400 રૂપિયા કાચા સરવૈયામાં આપ્યા છે 400 રૂપિયા. કરીએ પ્લસ ચૂકવવાનું બાકી. કીધું છે 320 રૂપિયા, એટલે આપણી કિંમત થશે 720 રૂપિયા. હવે જેટલા પણ ચૂકવવાના બાકી છે બધું જ આપણું દેવું બને.
તો દેવું એક સાથે આપણે લખીએ મૂડી દેવા બાજુ પર, આપણે જઈએ મૂડી દેવા બાજુ પર, પાકા સરવૈયામાં મૂડી દેવા આપણે એક જ સાથે લખી નાખીએ. અલગ અલગ લખો તો પણ ચાલે, પરંતુ અહીંયા બહુ બધા ખર્ચા છે તો આપણે સાથે લખી દઈએ કે ચૂકવવાના બાકી ખર્ચા. કયા કયા હતા તો આપણે જેટલા હતા બધા લખી નાખીએ. સૌથી પહેલું હતું ઉત્પાદક મજૂરી, જે આપણને કીધેલું 784 રૂપિયા. પછી આપણને કીધેલું જાહેરાત ખર્ચ 312 રૂપિયા. પછી આપણને કીધેલું ઓફિસ પગાર 400 રૂપિયા. અને સૌથી છેલ્લું હતું ટેકનિકલ ખર્ચ, જે આપણને કીધેલું 320 રૂપિયા. એટલે ટોટલ કરીએ તો ટોટલ આપણને મળશે 1816 રૂપિયા. હવે ઘણાને ઈચ્છા હોય કે એક સાથે 12 લખવાય તો પણ લખાય કે ચૂકવવાના બાકી ઉત્પાદક મજૂરી 784, ચૂકવવાનું બાકી જાહેરાત ખર્ચ, એ પ્રમાણે પણ લખી શકો. પરંતુ વારંવાર ચૂકવવાનું બાકી લખવામાં થોડો ટાઈમ બગડે, એના કરતાં આપણે ઇનર કોલમમાં લઈને પછી આઉટર કોલમમાં ખેંચી લઈએ, વધારે સારું પડે. છુપા હવાલાની વાત કરીએ તો છુપા હવાલામાં જે સૌથી પહેલો છુપો હવાલો છે તે આપણને આપ્યો છે જ્ઞાની પાસેથી લીધેલી લોન. હવે લોન લીધી મતલબ કે આપણું દેવું, તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર. આપણે મૂડી દેવા બાજુ પર લખીએ જ્ઞાનીની 5%ની લોન, જે આપણને આપી છે 10,000ની. એટલે આપણે 10,000ની કિંમત લખી. હવે આપણે લોન લીધી છે મતલબ કે વ્યાજ ચૂકવવું તો પડે. લોન લીધી મતલબ વ્યાજ ચૂકવવાનું. હવે કેટલું વ્યાજ ચૂકવવાનું એ આની આપણે ગણતરી કરી લઈએ. તો જ્ઞાનીની લોન આપણે હાથમાં લઈએ, જ્ઞાનીની લોન પર વ્યાજ. તો આપણે ટોટલ જે જ્ઞાનીની લોન છે એ આપણે 5,000ની લીધી, સોરી 10,000ની લીધી. એના પર 5% વ્યાજ લગાડવાનું છે. પરંતુ આપણે લોન લીધી ક્યારે? તો કે 1/10/2016 લોન લીધી છે. હવે 1/10/16 લોન લઈએ એટલે કે 31/3/17 સુધી લોન ચાલે. તો કેટલા મહિના થાય? તો કે 10, 11, 12, 1, 2 અને 3 ટોટલ થશે 6 મહિના. એનો મતલબ કે 6 મહિના સુધી લોન ચાલી છે. હવે 6 મહિના સુધી લોન ચાલી તો વ્યાજ પણ 6 મહિનાનું લાગે. એટલે આવશે 10,000 ગુણ્યા 5% ગુણ્યા 6/12, એટલે કે 250 રૂપિયા વ્યાજ થાય. એટલે અહીંયા કહી શકાય કે લોન પર ટોટલ 250 વ્યાજ ચૂકવવાનું બાકી. હવે ચૂકવવાનું બાકી મતલબ કે દેવું કહેવાય. તો દેવું લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર કે ભાઈ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ, કિંમત આવશે 250. અને બીજો પોઈન્ટ કે વ્યાજ તો ચૂકવવું પડશે એટલે ખર્ચો કહેવાશે. તો ખર્ચો લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ પર લખીશું જ્ઞાનીની લોનનું વ્યાજ, જે આપણી કિંમત આવે છે 250 રૂપિયા. વસ્તુ બધી હવાલાની પતી ગઈ. હવે આપણે ડાયરેક્ટ પોસ્ટિંગ કરીએ. તો પોસ્ટિંગની અંદર સૌથી પહેલાં આપણે ઉપરના પોઈન્ટથી શરૂઆત કરીએ. ઓકે, જેટલી વસ્તુ આવી ગઈ તેટલી લખવાની જરૂર નથી, જેટલી બાકી છે તેટલી લખી નાખીએ. આપણે ઉપાડ આવી ગયા છે, પ્લાન્ટ યંત્ર બંને આવી ગયા, ફર્નિચર ફિટિંગ્સ આવી ગયું, દેવાદાર પણ આવી ગયું છે, જાહેરાત ખર્ચની પણ આપણે નોંધ કરી દીધી. એના પછીનો પોઈન્ટ છે રોકડ શિલ્લક. આપણી મિલકત છે તો લખાશે મિલકત લેણા બાજુ પર. આપણે મિલકત લેણા બાજુ પર લખીશું રોકડ શિલ્લક, જે આપણને રોકડ શિલ્લકની કિંમત આપી છે 8,496 રૂપિયા. એના પછીનો પોઈન્ટ છે ખરીદી આવી ગઈ, ઉત્પાદક મજૂરીની પણ નોંધ થઈ ગઈ છે. પછી લખ્યું છે વીજળી ખર્ચ, પણ તમે જોઈ શકો બ્રેકેટમાં લખ્યું છે કારખાના. બ્રેકેટમાં કારખાના શબ્દ આપ્યો એનો મતલબ કે કારખાનાની કોઈ પણ નોંધ હોય એ આપણે માત્ર ને માત્ર વેપાર ખાતામાં જ થાય. તો આપણે વેપાર ખાતામાં જઈશું ઉધાર બાજુ પર. વેપાર ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે વીજળી ખર્ચા.
જેની આપણને કિંમત આપી છે બ્રેકેટમાં લખી નાખીએ કારખાના. કારખાનાનું બિલ આપણને આપ્યું છે 4,296 રૂપિયા. એના પછી પોઈન્ટ છે ભાડું અને વેરા, પરંતુ ઓફિસના રહ્યું. તો આપણે ઓફિસની વસ્તુ નફા નુકસાન ખાતામાં લખાશે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીશું આપણે ભાડું અને કરવેરા ઓફિસના છે, એટલે બ્રેકેટમાં લખીશું ઓફિસ, જેની આપણને કિંમત આપી છે 872 રૂપિયા. એના પછી છે ભાડું અને કરવેરા કારખાનાના. તો કારખાનાના શબ્દો છે, તો કારખાનાનું લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર. આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખીશું ભાડું અને કરવેરા કારખાના. એનું આપણને આપ્યું છે 9,384 રૂપિયા. એના પછી ટેકનિકલ ખર્ચા આવી ગયા, શરૂનો સ્ટોક આવી ગયું. ફેક્ટરીના ખર્ચા, ફેક્ટરીનો ખર્ચો છે તે પણ તમારો વેપાર ખાતાનો જ ખર્ચો આવશે, ઉત્પાદનનો ખર્ચો છે. તો લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુ પર ફેક્ટરીના ખર્ચા, જેની કિંમત આપણને આપી છે 1,780 રૂપિયા. એના પછી ઓફિસ પગાર આવી ગયું. આપેલ વટાવ, આપેલ વટાવ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખાશે. આપેલ વટાવ, જેની કિંમત આપણને આપી છે 4,800 રૂપિયા. એના પછીની કિંમત છે આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું વેપાર ખર્ચ, તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખાશે આવક માલ ગાડા ભાડું. લખીએ અહીંયા આગળ આવક માલ ગાડા ભાડું, જેની આપણને કિંમત આપી છે 1,700 રૂપિયા. પછીનો પોઈન્ટ છે ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા લખાશે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર લખીએ ઓફિસ ખર્ચ. નફા નુકસાનમાં ઉધાર બાજુ પર ઓફિસ ખર્ચ, કિંમત આવશે 2,072 રૂપિયા. જમા બાજુ પરની વાત કરીએ તો જમા બાજુ પર લેણદાર બાકી છે. લેણદાર મતલબ કે આપણું દેવું. તો દેવું લખાશે મૂડી દેવા બાજુ પર. મૂડી દેવા બાજુ પર લખીએ આપણે લેણદાર. પાકા સરવૈયામાં મૂડી દેવા લેણદાર, જેની કિંમત આપણને આપી છે 48,000. અને સૌથી છેલ્લો પોઈન્ટ છે જે આપણને બાકી છે તે છે કમિશન. તો કમિશન છે એ લખાશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર, કારણ કે જમાની વસ્તુ જમા બાજુ પર લખાશે. તો આપણે નફા નુકસાન ખાતામાં લખીશું જમા બાજુ પર કમિશન, જેની આપણને કિંમત આપી છે 800 રૂપિયા. ઓકે, હવાલા બધા પૂરા, પોસ્ટિંગ પૂરું. દાખલો બંધ કરીએ. તો બંધ કરવાની અંદર સૌપ્રથમ વેપાર ખાતું લઈએ. તો વેપાર ખાતાની અંદર ખરીદીની કોઈ વસ્તુ ખરીદ પરત આપી નથી, તો સીધું આપણે આઉટર કોલમમાં લખી નાખીએ 1,81,168. સેમ વેચાણની અંદર પણ કોઈ વેચાણ પરત આપ્યું નથી, એટલે આપણે લખી નાખીએ આઉટર કોલમમાં 2,68,000. હવે આપણે ટોટલ મારીએ. તો વેપાર ખાતાની અંદર ઉધાર અને જમાનો ટોટલ કરીએ તો ઉધાર બાજુ પરનો જે સરવાળો તમને મળશે એ મળશે આપણને ઉધાર બાજુ પરનો સરવાળો 2,85,460. અને જમા બાજુ પરનો આપણને ટોટલ મળે છે 3,53,500. ડિફરન્સ કરીએ આપણે તો ડિફરન્સ આપણને મળે છે 68,040 રૂપિયા. ઉધાર બાજુ પર નાનું છે એટલે બાકી ઉધાર બાજુ પર ખેંચીશું. જે ટોટલ મોટું છે તે નીચે લખી નાખીએ. નીચે લખીએ 3,53,500 અને 3,53,500. ઉધાર બાજુ પર નાનું છે તો આપણે ઉધાર બાજુ પર બાકી ખેંચીશું. લખીશું ઉધાર બાજુ પર 68,040 રૂપિયા. આ જે પોઈન્ટ બન્યો તેને કહેવાશે કાચો નફો. અને બ્રેકેટમાં લખી દેવાનું કે નફા નુકસાન ખાતે લઈ ગયા. અહીંયા ઉધાર છે, હવે નફા નુકસાન ખાતામાં જવાનું જમા બાજુ પર. જમા બાજુ પર આપણે સૌથી ઉપરના ભાગે લખીશું કાચો નફો, અને બ્રેકેટમાં લખાશે કે વેપાર ખાતેથી લાવ્યા.
ઓકે, આપણી કિંમત આવશે 68,040. હવે આપણે નફા નુકસાન ખાતાનો ટોટલ મારીએ તો નફા નુકસાન ખાતાની વાત કરીએ તો નફા નુકસાન ખાતામાં જે ઉધારનો સરવાળો છે તે આપણને મળે છે 35,862 અને જમા બાજુ પરનો આપણને ટોટલ મળે છે 68,840. ડિફરન્સ બંનેનો મળશે 32,978. ફરીથી ઉધાર બાજુ પર નાનું છે તો બાકી ઉધાર બાજુ પર ખેંચાશે. ટોટલ જે મોટો છે તે નીચે લખી નાખીએ 2 લાઈન કરીને કે 68,840 અને 68,840 અને ઉપરની બાજુ પર લખાશે 32,978. આને કહેવાશે ચોખ્ખો નફો. અને બ્રેકેટમાં આપણે લખીશું કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. બરાબર છે. હવે આપણે આવીએ નંબર, અહીંયા ઉધાર છે તો હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં જશે જમા બાજુ પર. આપણે જમા બાજુ પર લખીશું સૌથી ઉપરના ભાગે, એને કહેવાશે ચોખ્ખો નફો. બ્રેકેટમાં આપણે લખીશું જેની કિંમત આવશે તે કે નફા નુકસાન ખાતેથી લાવ્યા અને આપણી કિંમત આવશે ત્યાં આગળ 32,978. હવે આપણે એક હવાલો વચ્ચે સ્કીપ થઈ ગયો છે નંબર 4, તો એની પણ આપણે માહિતી જોઈ લઈએ. આ વસ્તુ ભૂલાઈ ના જવી પડે. હવાલા નંબર 4 આપણે જે વચ્ચે રહી ગયો છે તે આપણે જોઈએ. તો હવાલા નંબર 4માં આપણને એવું કીધું છે કે દેવાદાર છે એના પર આપણે શું કરવાનું છે, મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે. હવે મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક, તો આવક જે છે તે મૂડી ખાતામાં લખાશે જમા બાજુ પર. આપણે મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું સૌથી નીચેની બાજુ પર કે 31/3/2017 મૂડી પર વ્યાજ. હવે 80,000 છે એના આપણે 6% કરીએ તો આવશે 4,800 અને મહંતમાં આવશે 2,400. ભાગીદારની આવક તો પેઢીનો શું બની જાય, ખર્ચો. તો ખર્ચો લખાશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર. આપણે લખીશું મૂડી પર વ્યાજ. સંત અને મહંતની બંનેની વાત કરીએ તો સંતમાં આવે છે 4800 રૂપિયા અને મહંતમાં આવે છે 2400 રૂપિયા. બંનેનો ટોટલ કરીએ તો આપણને મળશે 7,000 ને. હવે આપણે ખાતું બંધ કરીએ તો ખાતું બંધ કરવાની અંદર બંને સાઈડના તમે ટોટલ જોઈ શકો છો. તો બંને સાઈડના ટોટલમાં આપણને જમા બાજુ પરનો સરવાળો વધારે આવે છે. તો જે બાજુ પરનો ટોટલ મોટો છે તે ક્યાં લખાશે, નીચે લખાશે. તો આપણે નીચે લખીએ જમા બાજુ પરનો ટોટલ 32,978. એ જ આપણે સામે લઈ જઈએ 32,978. એમાંથી ઉપરની વસ્તુ આપણે શું કરીએ, માઇનસ કરીએ. 32,978માંથી આપણે 7,200 માઇનસ કરીએ તો આપણને જે કિંમત મળશે તે કિંમત છે 25,778. અને આ જે પોઈન્ટ છે તેને કહેવાશે વહેંચણી પાત્ર નફો. સંત અને મહંત બંને ભાગીદારને મળશે કયા પ્રમાણમાં, નફા નુકસાનના પ્રમાણની અંદર, જે આપણને આપેલું 3/2. એટલે આપણે 25,778 ને 3/2 વહેંચીએ તો સંતમાં આવશે 15,467 અને મહંતમાં આવશે 10,311. ઓકે, અહીંયા ઉધાર છે. તો હવે આપણે અહીંયા આવીશું જમા બાજુ પર. જમા બાજુ પર લખાશે આપણે 31/3/2017 વહેંચણી પાત્ર નફો. સંતની અંદર આવે છે આપણે 15,467 અને મહંતમાં આવશે 10,311. હવે આપણને બધાને ખબર છે કે હંમેશા મૂડી ખાતામાં જમા બાજુ પરનો ટોટલ મોટો હોય. તો આપણે ફરીથી જમા બાજુ પરના બંને ટોટલ મારીએ. સૌ પ્રથમ સંતની વાત કરીએ
તો સંતમાં આપણને જમા બાજુ પરનો ટોટલ જે મળે છે તે આવે છે 1,267,000 રૂપિયા. જે સામે લઈ જઈએ 1,267,000, એમાંથી ઉપરના 7,000 માઇનસ કરીએ તો 7,000 માઇનસ કરતાં આપણને મળશે 93,267 રૂપિયા. અને સેમ મંથની અંદર જમા બાજુ પરનો જે ટોટલ છે એ આવશે 52,711. એ જુદા લાવીએ 52,711 અને ઉપરના 3,000 માઇનસ કરું તો આપણને મળશે 49,711. તારીખ લખાશે 31/3/2017. બાકી આગળ લઈ ગયા. અહીંયા ઉધાર છે તો હવે જશે જમા બાજુ પર. જમા એટલે કહેવાય મૂડી દેવા. મૂડી દેવા બાજુ પર સૌથી ઉપરના ભાગ પર લખીએ આપણે મૂડી. સંત અને મહંત. સંતની આપણને મૂડી મળી છે 93,267 અને મહંતની આપણને મળી છે 49,711. બંનેની ભેગી આપણને મૂડી આવશે 1,42,978. આપણે મૂડી દેવા અને મિલકત લેણાનો ટોટલ મારીએ તો મૂડી દેવા અને મિલકત લેણાનો બંનેનો જે સરવાળો છે તે આપણને મળશે 2,03,044 અને 2,03,044. ઓકે, તો આ છે આપણો દાખલા નંબર 18. જો દાખલાનો સમજૂતી ગમી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો. જો તમને કોઈ વ્યવહારમાં કે હવાલામાં ખબર ના પડી હોય તો તમે હવાલામાં ખબર ના પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા દાખલાથી આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ.